નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST જોડેલી આર્ટ્સ કોલેજ હેડ BSM1 સબ્જેક્ટ છે સંસ્કૃત. FE 101 કમ્પલસરી સપન વાસંગતા 1 થી 3 અંકનું નાટક આપણા સિલેબસમાં છે અને તેમાં આપણે પ્રથમ કથા વસ્તુ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ કથા વસ્તુમાં આવતા શ્લોકો વિશે આપણે તેનું ભાષાંતર વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે તેમાં આવતા રેફરન્સો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે બીજો યુનિટ ચાલુ કર્યો, જેમાં પ્રશ્નોત્તરી હતી, જેમાં ઘણા બધા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. આજના લેક્ચરમાં પણ આપણે પ્રશ્નો વિશે આગળ ચર્ચા કરીશું, જે હવે પછી આગળના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે, ભાસનો સમય ચર્ચો અથવા ભાસના સમય નિર્ધારણ અંગે વિદ્વાનો વિભિન્ન અભિપ્રાયો જણાવો. તો આપણે હવે જોઈએ ઇતિહાસે સંસ્કૃત સાહિત્યની નબળી કડી છે. ડૉક્ટર કીથ જણાવે છે કે ભારતીયોમાં ઐતિહાસિક દ્રષ્ટિએનો અભાવ છે. ઇન્ડિયન્સ હેવ નો સેન્સ ઓફ હિસ્ટ્રી. ડૉક્ટર કીથની આ ટીકામાં ઘણું તથ્ય છે. પ્રાચીન કવિઓ પોતાના જીવન અને સમય અંગે માહિતી આપવાનું ટાળે છે, એટલે તેઓ વિશે દંતકથાઓ અને પ્રચલિત પરંપરાઓ રચાય છે. તેમાં ઐતિહાસિકમાં તથ્યો ઊંઘાવ્યા છે. ભાસના સમય અંગે ભારે અરાજકતા અને અનિશ્ચિતતા પ્રવર્તે છે. અનેક વિદ્વાનોએ તેને ઈસવીસન પૂર્વે 600 થી ઈસવીસનની 11મી સદીના 17 વર્ષના ગાળામાં પોતાની માન્યતા પ્રમાણે ગમે ત્યાં ગોઠવવાના પ્રયત્નો કર્યા છે અને દલીલોના ખંડન મંડનની બૌદ્ધિક કસરતો કરી છે. તેથી પ્રશ્ન વધુ જટિલ બને છે. આપણે તેને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. બાણભટ્ટે તેના હર્ષચરિતમાં સૂત્રધાર ઉતારંભે શ્લોક દ્વારા ભાસની
શ્રદ્ધાંજલિ આપી છે. સદભાગ્યે બાણનો સમય ચોક્કસ રીતે 7મી સદીનો પૂર્વાર્ધનો અને ઈસવીસન 600 થી 647 નિશ્ચિત કરાયેલો છે. તેથી ભાસને 7મી સદી પછી મૂકવામાં બધા જ મતો વ્યર્થ છે. કાલિદાસે પોતાના નાટક માલવિકા અગ્નિમિત્રમમાં ભાસનો પ્રથિત યશ નાટ્યકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. તેથી ભાસને નિશંકા રીતે કાલિદાસનો પૂર્વગામી માનવો જોઈએ. કાલિદાસના સમય વિશે ઘણા મતભેદો છે, પરંતુ તેને ઈસવીસન પૂર્વે 1લી સદીનો અને ઈસવીસનની 4થી સદીનો માનવામાં બે અભિપ્રાયો વધુ વજનદાર છે. તેથી તેને ક્યાં તો ઈસવીસન પૂર્વે 2જી-3જી સદીમાં અથવા ઈસવીસન 2જી-3જી સદીમાં થયેલો માનવો જોઈએ. તેથી ભાસને ઈસવીસનની 4થી સદીથી 7મી સદીમાં માનનાર વિન્ટરનીચ, શંકર બોર્નેટ, દેવધર, પિસિરોટી વગેરેના મતોને પણ આપણે બાજુએ મૂકી શકીએ. ડૉક્ટર પુષ્કેલકર વિગતપૂર્ણ અભ્યાસની અંતે રજૂ કરેલા નિષ્કર્ષો વધુ યોગ્ય લાગે છે. જેમ કે ઈસવીસન પૂર્વેની 4થી સદીથી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી શ્રી ભિંડે, ડૉક્ટર ગણપતિ શાસ્ત્રી, હરિપ્રસાદ શાસ્ત્રી, શ્રી કુશાલકર, શ્રી થાડકે વગેરે મૂકે છે. ઈસવીસન પૂર્વ 3જી સદી શ્રી કુલકર્ણી, શ્રી જગીરદાર, શ્રી સુંબાળવણકર અને ઈસવીસન પૂર્વે 2જી સદીથી શ્રી કેશવ હર્ષ ધ્રુવ, ડૉક્ટર જયસ્વાલ વગેરે અને ઈસવીસન 2જી સદીથી શ્રી સ્ટોકનેકના અને ડૉક્ટર સ્વરૂપ શ્રી વેબનર વગેરે તેનો સમય બતાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઈસવીસનની 3જી સદી ડૉક્ટર ભાંડારકર, ડૉક્ટર કીથ, યોગબી બેનર્જી વગેરે ઉપરોક્ત ઈસવીસન પૂર્વે 4થી 6ઠ્ઠી સદીનો મત વિભાગો ક્રમાંક 2 થી 5 સુધીના મતો એટલે કે ભાસને ઈસવીસન પૂર્વે 3જી સદીથી ઈસવીસન 3જી સદીના મૂકવાના વિદ્વાનોને પ્રયત્નોનું શ્રી પુષ્કલકરે અસરકારક ખંડન કરીને નિરસન કર્યું છે.
એટલે હવે ભાસને ઈસવીસન પૂર્વ 4મી સદીથી ઈસવીસન પૂર્વ 6મી સદીમાં મૂકવાની દલીલો વિગતે અભ્યાસ કરીએ. બહિરંગ પરીક્ષણ જોઈએ તો ભાસ અશ્વઘોષ બુદ્ધચરિત 1360 કાષ્ટામ હિ અથન્યમ લભ્યતે હતાશામ શ્લોક મળેલો છે, જે ભાસના પ્રતિજ્ઞા યોગેન્દ્રાય 2:18 શ્લોક કાષ્ટદ અગ્નિ જાયતે મધ્ય ભાનદ સાથે ખૂબ જ મળતો આવે છે. અશ્વઘોષ ભાસનું અનુકરણ કર્યું છે. પુષ્કલકર માને છે કે ભાસનું પ્રાકૃત અશ્વઘોષના પ્રાકૃત કરતાં વધુ પુરાવર્તન છે. તેથી ભાસને અશ્વઘોષનો પૂર્વગામી માનવો જોઈએ. એટલે કે તે ઈસવીસનની પ્રથમ સદી પહેલાં ચોક્કસ થઈ ગયો હશે તેવું માનવું છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો ભાસે કૌટિલ્ય અને કૌટિલ્યના અર્થશાસ્ત્રના 9 સરાવ દસ્તિત્વ અને પ્રતિજ્ઞાના 4થી 2 શ્લોકો સમાન છે. કોણે અનુસરણ કર્યું હશે અથવા બંનેએ કોઈ પ્રચલિત જુદા જ ગ્રંથમાંથી આ શ્લોક લીધો હોય. આમ વિવિધ શક્યતા ગણાય છે, પરંતુ કૌટિલ્યના અર્થશાસ્ત્રને બદલે ભાસના બૃહસ્પતિના અર્થશાસ્ત્રને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઉલ્લેખ છે. તેથી ભાસ કૌટિલ્ય પહેલાં થઈ ગયા હશે એમ માની શકાય. ભાસ શુદ્રક ત્રીજો મુદ્દો જોઈએ તો શુદ્રકનું મૃચ્છકટિક ભાસના ચારુદત્તનું નાટકનું સંગ્રહિત અને પરસ્કૃત રૂપાંતર છે. તે હવે સિદ્ધ થયેલી બાબત છે. તેથી ભાસને શુદ્રકનો પૂર્વગામી માનવો જોઈએ. શુદ્રકે ઘણા ખરા વિદ્વાનોને ઈસવીસન પૂર્વેની બીજી કે ત્રીજી સદીનો ઠરાવે છે. એટલે ભાસને
જોઈએ પણ આગળ ઈસવીસન પૂર્વે 4મી કે 5મી સદીમાં મૂકવો જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો અંતર બહિર્ગન પરીક્ષણ જોયા પછી અંતરંગ પરીક્ષણ વિશે ચર્ચા કરીએ તો નાટકના પાત્રો અને રાજકીય પરિસ્થિતિ વિશે જોઈએ તો ભાસના નાટકોમાં આવતા ઉદયન, પ્રદ્યોત, મહાસેન, દર્શક વગેરે પાત્રો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં થઈ ગયેલા ઐતિહાસિક રાજાઓ છે. પ્રતિજ્ઞામાં ઉલ્લેખાયેલા મગધ કાશી રાજ્ય, સૌરાષ્ટ્ર મિથિલા વગેરે રાજ્યો મૌર્ય વંશીના પહેલાના છે. કાશીનું રાજ્ય તો ઈસવીસન પૂર્વે 4થી સદી પહેલા જ અસ્તિત્વમાં હતું. ઈસવીસન પૂર્વેની 5મી સદી તેનો અંત આવ્યો છે. ભાસના નાટકોમાં રાજગૃહ રાજધાની તરીકે અને પાટલીપુત્રનું સામાન્ય નગરી તરીકે વર્ણન થયું છે. દર્શકના સમયમાં રાજગૃહ રાજધાનીનું નગર હતું, પરંતુ ત્યાર પછીના સમયમાં પાટલીપુત્ર રાજધાની બની છે. નર્મદા નદી દક્ષિણે આવેલા પ્રદેશો વિશે ભાસનું જ્ઞાન સીમિત છે. અશોક સમ્રાટ પછી દક્ષિણ ભારતના સંપતો વધે છે. આમ નાટકોની ઐતિહાસિક અને ભૌગોલિક ભૂમિકા ઈસવીસન પૂર્વે 4થી સદી કે 5મી સદીનો ઇશારો કરે છે. ઉલ્લેખિત શાસ્ત્રો પ્રતિમા નાટકમાં ભાસ, સાંગોપાંગ, વેદ, માનવીય ધર્મશાસ્ત્ર, માહેશ્વર યોગ્યશાસ્ત્ર, બૃહસ્પતિનું અર્થશાસ્ત્ર અને મેઘાતીતનું ન્યાયશાસ્ત્ર અને પ્રાચચેતનાસ શ્રદ્ધાકલ્પનો ઉલ્લેખ કર્યો છે. આ સર્વ શાસ્ત્રોની રચના ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી પહેલાં થઈ હશે એમ લાગે છે. તેથી ભાસ તે સમય આસપાસ થયો હશે. બૌદ્ધ ધર્મના પ્રારંભનો સમય, પ્રતિજ્ઞામાં બ્રાહ્મણ થવા પાપ છે, અધઃ બ્રાહ્મણ ભાવ વગેરે વાક્યો, સમણકોની મદદ કરવાની ભાવના વગેરે
તથા નાગવન, રેણુવન, રાજગૃહ, પાટલીપુત્ર વગેરે સ્થાનોનો ઉલ્લેખ બુદ્ધ પછીની બૌદ્ધ ધર્મના આરંભકાળથી સ્થિતિ દર્શાવે છે. જ્યારે ધીમે ધીમે સમાજમાં બૌદ્ધ રૂપની અસર વર્તવા લાગી હતી, છતાં બ્રાહ્મણ ધર્મોનું પણ વર્ચસ્વ ઘટ્યું નહીં હોય. આવી સ્થિતિ ભાસને ઈસવીસન પૂર્વે 4મી સદી 5મી સદીમાં મૂકવા પ્રેરે છે. પાણિની અને ભાસના નાટકોમાં પાણિનીના નિયમોનું ચુસ્ત પાલન નથી. અનુરાગમ ઋતેઃ જેવા પ્રયોગો પાણિનીનું વ્યાકરણ પ્રચલિત અને પ્રતિષ્ઠિત થતાં પહેલાંના સમયમાં ભાસ થઈ ગયો હશે. ભાસ મહાબ્રાહ્મણ શબ્દની માન અર્થે છે. આર્યપુત્ર ને રાજપુત્રના અર્થમાં અને અવનિકાને અવગુંઠન ઘૂંઘટના અર્થમાં પ્રયોજે છે. જે પાછળથી મૂર્ખ બ્રાહ્મણ પતિ અને પડદાના અર્થમાં પ્રચલિત થાય છે. આમ ભાસ એવા સમયમાં થયો છે કે જ્યારે સંસ્કૃત લોકવ્યવહારની બોલચાલની ભાષા હતી, તેની પ્રવાહી સરળ શૈલી પણ આમ જ સિદ્ધ કરે છે. ભાસના નક્ષત્રોનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ રાશિઓ વિશે તે મૌન છે. ગ્રીકના સંઘર્ષ બાદ ભારતીય જ્યોતિષીમાં રાશિઓનું સ્થાન મળ્યું છે. તો કે ભારતીય જ્યોતિષીમાં રાશિઓનું સ્થાન મળેલું છે. એટલે ભાસને ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મૂકી શકાય તેવું અહીં જણાવવામાં આવે છે. ભાસના નાટકોના ભરત વાક્યમાં રાજસિંહ ઉપાધિ ધારણ કરનાર અને હિમાલયથી
વિંધ્યાચલ સુધીના પ્રદેશ પર શાસન કરનાર રાજવીઓનો ઉલ્લેખ છે. શત્રુઓમાં આક્રમણ અને પરાજયનો ભય ઉપસ્થિત થયો હોય એવું સૂચન આ શ્લોકમાંથી મળે છે. નંદનોના સમયમાં ગ્રીકનો આક્રમણનો ભય હતો. તે જ રાજસિંહ સાથે સંવાદી લાગે છે. શ્રી પુષ્કલકર મહાપદ્મ નંદ એ જ રાજસિંહ એમ સમીકરણ બેસાડીને ભાસને ઈસવીસન પૂર્વે 5મી કે 6ઠી સદીમાં મૂકે છે. બીજા કેટલાક વિદ્વાનો ઉપરોક્ત શ્લોકમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના સમયની સંભાવના દર્શાવી ભાસને સિકંદરના આક્રમણ પૂર્વના સમયમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. નિષ્કર્ષ જોઈએ તો ઉપરોક્ત ચર્ચામાં નિષ્કર્ષ તરીકે આપણે ભાસને ઈસવીસન પૂર્વે 4થી સદી અને ઈસવીસન પૂર્વેની 5મી સદીના સમયગાળામાં સલામત રીતે મૂકી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાસનો સમય વિશે ચર્ચા અને ભાસના સમય નિર્ધારણ અંગે અનેક વિદ્વાનોના વિભિન્ન અભિપ્રાયો વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી, જેમાં બાણભટ્ટ, કાલિદાસ, પુષ્કલકર વગેરે અભ્યાસ રજૂ કરેલા નિષ્કર્ષ લાગુ થાય છે. ડૉક્ટર ભંડારકર, ડૉક્ટર યોગીબેન બેનર્જી વગેરે એના બહિરંગ પરીક્ષણ અને અંતરંગ પરીક્ષણ, એના ઉલ્લેખિત શાસ્ત્રો, બૌદ્ધ ધર્મનો સમય વગેરે વિશે પાણીની અને ભાસ વિશેના દરેક અને નાટકો વિશે તેનો નિષ્કર્ષ તારવા બાદ અહીં ભાસનો સમય ઈસવીસન 4થી સદીથી 5મી સદી માનવામાં આવે છે. તો અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.